જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ મીરાસ કિચન। આજે આમલા કેન્ડીની રેસીપી શેર કરીશ। તો એના માટે મેં 500 ગ્રામ જેટલા આમલા લઈ લીધા। હવે એક પ્રેશર કુકર લઈ લઈશું, એમાં કાઠો એડ કરી દઈશું અને પાણી એડ કરી દઈશું અને આવી રીતના એક બાઉલમાં આમળાને રાખી દઈશું અને આને વરારે જ કૂક થવા દઈશું। એક વિશલ થવા દઈશું એટલે પરફેક્ટ કૂક થઈ જાય, અથવા તો તમે સ્ટીમરમાં કૂક કરો તો આવી રીતના સ્લાઇસીસ છૂટી પડવા માંડશે। એટલા બાફવાના છે અને આને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું। અત્યારે બફાઈને આમળા રેડી છે, ઇઝીલી આવી રીતના ઓપન થઈ જવા જોઈએ। તો બધા આમલાની આવી રીતના સ્લાઇસ આપણે છૂટી પાડી લેવાની છે। ઘણા કિડ્સને એમ જ આમલા નથી ગમતા, પણ આવી રીતના જો તમે એને કેન્ડીના સ્ટાઇલ સર્વ કરશો તો એકદમ એને ભાવશે, કેમ કે ખાટા મીઠા બની અને રેડી થતા હોય છે। તો આવી રીતના મેં બધા આમલામાંથી એની સ્લાઇસીસ અલગ કરી લીધી છે અને રેડી કરી લીધી છે। હવે જેટલા આમળા લીધા છે એનાથી વધારે શુગર લેવાની। શુગર હશે તો જ ફાઇન ટેસ્ટ આવશે। જો તમે વધારે સ્વીટ ખાતા હોય તો વધારે બી લઈ શકો। હવે બધું પ્રોપરલી મિક્સઅપ કરી દેવાનું છે। ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આવી રીતના થોડી વારે દિવસમાં હલાવતું રહેવાનું છે અને એકદમ ખાંડ મેલ્ટ થઈ જશે અને ખાંડનું પાણી થઈ જશે। તો અત્યારે થોડું પાણી થવા લાગ્યું છે, આપ જોઈ શકો છો। આને તડકે નથી મૂકવાનું, આને એમ જ ઓપન જ રહેવા દેવાનું છે। તમે આની ઉપર ચાળણી રાખી શકો, સ્ટ્રેનર। આમલા એકદમ મીઠા થઈ જાય, ટેસ્ટ કરી લેવાના ત્યાં સુધી ચાસણીમાં જ આવી રીતના શુગર પાણીમાં જ રહેવા દેવાના છે આમલાને। અત્યારે તો એકદમ શુગર મેલ્ટ થઈ ગઈ છે, થોડી નીચે છે, આપ જોઈ શકો છો। આ સ્ટેજ ઉપર એકદમ પ્રોપર શુગર મેલ્ટ થઈ ગઈ છે। તો અત્યારે ટેસ્ટ કરી લેવાનું। જો એકદમ મીઠા થઈ ગયા હોય તો આને એક પ્લેટમાં લઈ લેવાના। તમારી ઘરે સ્વીટ વધારે ખવાતું હોય તો આનાથી વધારે બી એડ કરી શકો અને ઉપર બી શુગરથી તમે કોટ કરી શકો। તો અત્યારે મીઠા થઈ ગયા છે એટલે એક પ્લેટ લઈ લીધી છે અને પ્લેટમાં બધા આમળા અલગ અલગ સ્પ્રેડ કરી દઈશું। આવી રીતના આમલાની કેન્ડી બનાવેલી હશે ને તો બધાને બહુ જ ગમશે। આમલા ઇવન નહીં ભાવતા હોય એ લોકો બી ઇઝીલી ખાઈ લેશે। તો આવી રીતના સ્પ્રેડ કરી અને રાખી દીધા છે બધી સ્લાઇસીસ। આને તડકે રહેવા દેવાની, જ્યાં સુધી એકદમ ખખડી જાય આમલા, આવી રીતના સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દેવાની છે આમલાને સ્લાઇસીસને। તો રેડી છે આમલા કેન્ડી। આને તમે સુગર પાવડરમાં આ સ્ટેજ પર કોટ કરી શકો, પણ અત્યારે હું નથી કરતી। આને તમે ફૂલ યર માટે સ્ટોર કરી શકો એરટાઇટ કન્ટેનરમાં, બહાર જ રહેશે અને બહુ ફાઇન ટેસ્ટમાં બી લાગતી હોય છે। તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો આ આમલાની સિઝનમાં અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી। જય શ્રી કૃષ્ણ।